ચુલબુલ તું અહીંયા જ ઉભો રહે. જીન્ટુ, ચાલ હવે ટેક્સી ડ્રાઈવરને શોધીએ જેણે અંકલને લૂંટ્યા હતા. ખાવા પીવાનું જ્યાં જ્યાં, જીતુભાઈ ત્યાં ત્યાં. વીર, એમલી, આ વેશ શું બનાવ્યો છે? તમે અહીંયા શું કરો છો? પેલા ઇમલીના અંકલ અહીં શું કરી રહ્યા છે? એને હું લઈ આવ્યો છું. એમને લાવવાની શું જરૂર હતી? તું કોઈ પણ કામ સરખું નથી કરી શકતો શું? હે? મોટા સાથે આવી રીતે વાત કરવાની કઈ રીત છે? જો મને ગુસ્સો નહીં અપાવ. જલ્દીથી ચપટી વગાડ અને એમને પાછા મોકલ. જલ્દી, નહીં તો સારું નહીં થાય. હવે મને ગુસ્સો આવે છે. એમલી, જોયું ને? આ એના દાદાજી સાથે આવી રીતે વાત કરવા લાગે છે. ઘરે ચાલ, પછી બતાવું છું તને. હવે દાદાજીનું નાટક બંધ કર અને જલ્દીથી મારા અંકલને પાછા મોકલ. તું પણ એની જેમ જ વાત કરી રહી છે. બંનેને શું થઈ ગયું છે? દાદાજી, તમે અહીંયા ચાટ ખાઈ રહ્યા છો? હું ક્યારનો તમને શોધી રહ્યો છું. તમે કોણ છો? હું તમને નથી ઓળખતો. દાદાજી, મને મૂકીને નહીં જાઓ. આ લોકો મને પાછા લૂંટી લેશે. દાદાજી, મારો પીછો છોડ. અરે અજાણ્યા માણસ, પીછો છોડ. વીર, એક માણસ મારી પાછળ પડ્યો છે. અરે, આ મારો હમશકલ કોણ છે? હે? આ મારો હમશકલ કોણ છે? નહીં, તું મારો હમશકલ છે. ઓ નો, હવે સમજાતું નથી ચિંટુ કોણ છે અને દાદાજી કોણ છે. ઓ દાદાજી, મને નહોતી ખબર તમે અહીંયા આવવાના છો. ઓહો, તો તમે લોકો પણ ટેક્સી ડ્રાઈવરને પકડવા આવ્યા છો? અરે, મને તો જણાવી દેવું હતું. દાદાજી, બે દાદાજી, આ બધું શું થઈ રહ્યું છે? અગડમ બગડમ આલમ પાલમ, યાદ તારી ખોવાઈ જાય. હમણાં જોયું છે તે યાદ તને કઈ ના આવે. ચાલો બેટા, જઈને ટેક્સી ડ્રાઈવરને શોધીએ. તમે કોણ છો? એ કોણ છો તમે? દૂર રહો, દૂર. ઉભો રહે. અરે સાંભળ તો ખરો. હલો. એક ડર છે અને કોઈ પણ અહીંયા આવતું નથી. પણ જો એ લોકો આપણા સુધી પહોંચી ગયા પછી આપણે આપણો ચોરીનો માલ અહીંયા નહીં છુપાવી શકીએ. એક આઈડિયા છે બોસ. આપણે આપણું ભૂતવાળું નાટક ચાલુ રાખીએ અને ફરીથી ભૂત બનીને આ લોકોને ડરાવીને અહીંયાથી ભગાડી દઈએ. ઠીક છે, તો શરૂ થઈ જાવ. બધા પોતપોતાના ગેટઅપ પહેરી લો અને આ લોકોને ડરાવવાનું ચાલુ કરી દો. તમે બધા અહીંયા જ ઉભા રહો, હું જોઈ આવું છું. જલ્દી તૈયાર થઈ જાઓ. એ લોકોએ આપણને જોઈ લીધા કે આપણે ભૂત છીએ જ નહીં, તો આપણે આ જગ્યા છોડીને જવું પડશે. હા, અને આ જગ્યા છોડીને તમારે જેલ જવું પડશે. આને પણ પકડીને પેલી છોકરી સાથે નાખી દો. એ જુઓ, દાદાજીને પણ કબૂતર બનાવી દીધા. દાદાજીને કોઈ કબૂતર ન બનાવી શકે. તમે અહીં ઊભા રહો, હું અંદર જાઉં છું. નહીં, તું નહીં, હું અંદર જઈશ. ઠીક છે, બંને અંદર જઈશું. તું આગળથી જા, હું પાછળથી આવું છું. અને હું લેફ્ટ અને રાઈટ પોઝિશન કવર કરું. ગુડ બોય. છોકરા, ટાઈમ શું થયો બેટા? હું મારી ઘડિયાળ ઘરે ભૂલી ગયો છું. ભૂત, ભાગો, ભૂત. અરે
માત્ર ને માત્ર ટાઈમ તો બતાવી દે યાર. તને ટાઈમ કહેવાના ચક્કરમાં મારો ટાઈમ ખરાબ થઈ જશે. બચાવો. ક્યાં ગયો? એ પણ કેવો બેવકૂફ છે. મને અહીંયા રાખીને બધાને ટાઈમ પૂછી રહ્યો છે. એની સાથે રાખત તો હું પોતે જોઈને ટાઈમ બતાવી દેત. ટાઈમ કેટલો થયો ભાઈ? આવી રીતે આકાશમાં રોકેટ લઈને કેમ ફરી રહ્યો છે? નહીં 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 નહીં. કોણ છે તું? છોડ મને. છોડ મને. નહીં નહીં, પકડ મને, પકડ. ને પકડી લીધો. શું કન્ફ્યુઝ કરે છે? ક્યારેક કહે છે પકડ, ક્યારેક કહે છે છોડી દે. અરે ઇમલી તું ક્યારે આવી? બસ હમણાં જ આવી. પણ આ બધું શું થઈ રહ્યું છે? હજી કયા કયા રહસ્ય છે તારા? અરે આ તો મારા દોસ્ત જિન્ટુ છે. જિન્ટુ એક જીની છે અને બસ થોડો ટાઈમ પાસ કરી રહ્યો છે. સારું છે, એન્જોય કર. એન્ડ ડોન્ટ વરી, હું તારું રહસ્ય કોઈને નહીં કહું. થેન્ક્સ. આને આકાશમાં ઉડવાનો શોખ છે ને, ચાલો આજે એનો આ શોખ પૂરો કરી દઈએ. જિન્ટુ કોઈ જોઈ લેશે તો શું કહેશે? નીચે ઉતાર જલ્દી. હું આને જાસૂસીથી પરેશાન છું. આને સબક શીખવાડવો જ પડશે. નહીં 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 નહીં. મને માફ કરી દો પ્લીઝ. મને માફ કરી દો, માફ કરી દો. જુઓ જુઓ, હું કાન પકડીને સોરી કહું છું. સોરી. હવે ક્યારેય જાસૂસી નહીં કરું. હું તો હવે જાસૂસી કોમિક્સ પણ નહીં વાંચું. પ્લીઝ પ્લીઝ મને માફ કરી દો પ્લીઝ. બગડમ બગડમ આલમ પાલમ, યાદ તારી ખોવાઈ જાય છે કે તે હમણાં છે જોયું, યાદ તને કઈ ના આવે. બચાવો, પકડો એને. પકડો, એ ભાગી રહ્યો છે. પકડો. અરે આ અવાજ ક્યાંથી આવી રહી છે? મારી બેગ શું લઈને થયું ભાગી રહ્યો નીચે? છે. કોઈ મારી હેલ્પ કરો પ્લીઝ. એને પકડો. અરે કોઈ તો પકડો એને. ભાગીને જશે ક્યાં? અરે આ ક્યાંથી લાગી ગઈ? મરી ગયો રે. અરે આ ક્યાંથી લાગી ગઈ? એને વિચાર કે આગ લાગી કેવી રીતે, એ વિચાર કે બુઝાવી કેવી રીતે છે. બસ છોડ અને પાણીમાં કૂદી જા જલ્દી. આ લ્યો તમારી બેગ. થેન્ક યુ સો મચ. આજકાલ આ ચોરોને કારણે ઘરમાંથી નીકળવું જ મુશ્કેલ થઈ ગયું છે. રોજ ક્યાંક ને ક્યાંક કોઈની ને કોઈની બેગ છીનવીને ભાગી જાય છે. હવે તમે ચિંતા નહીં કરો. આજ પછી આ ચોર કોઈની પણ બેગ નહીં છીનવી શકે. કેવી રીતે? મારી પાસે એક આઈડિયા છે. મને વીરે કહ્યું છે કે એ ચોરને ટ્રેપ કરી રહ્યો છે. હું આટલી વારથી અહીંયા ફરી રહી છું. હજી સુધી કોઈ ચોર આવ્યો કેમ નહીં? તમે લોકો આજ સુધી પ્રેમ સહાયના રોબોટને નથી પકડી શક્યા. કંટ્રોલ બોસ કંટ્રોલ. તમારા જેવા જીનિયસ, સુપર ડુપર જીનિયસ પર ગુસ્સો સારો નથી લાગતો. કેટ મોના, ફક્ત તું જ છે જે મારી ફિલિંગ્સને સમજી શકે છે. નહીં તો આ બે તો નકામા અને બેવકૂફ લોકો છે. હા જુઓ બોસ, મેં તમારા માટે એક રોબોટ ડોગ બનાવ્યો છે. આ સોંગીને પ્રેમ સહાય અને એના રોબોટને પકડી લેશે. દેખાડ! જોઈએ જરા કેવી રીતે આ પ્રેમ સહાયને પકડશે. યસ બોસ, તમે હમણાં એક નમૂનો જોઈ લો. તમારો રૂમાલ આપો જરા. આલે, દેખાડ દેખાડ નમૂનો.
સર્ચ. આ કેવો નમૂનો દેખાડ્યો છે મને મને જ નમૂનો બનાવી રાખ્યો મેડ મેક્સ ઇઝ વેરી વેરી બેડ મિસ્ટર મેડ મેક્સ, મારું નામ છે કોબરા. જો તમને પ્રેમ સહાય જોઈએ તો હું તમને લાવીને આપી શકું છું. મને શું મળશે? જેટલા પૈસા જોઈએ એટલા લઈ શકે છે પણ તું એને શોધીશ કઈ રીતે? અને આપણે જ નહીં પણ એના જ લોકો શોધીને આપણને આપશે. અને આજના મોટા સમાચાર. શહેરની સૌથી મોટી અને સૌથી જૂની મિનાર પર કોબરા નામના એક ખતરનાક અપરાધીએ મિસાઇલ લગાડી દીધી છે અને એને ગવર્નમેન્ટની સામે પોતાની એક માંગ રાખી છે. યાદ રહે, કોબરા નામ છે મારું અને સરકારથી મારી એ ડિમાન્ડ છે કે ડોક્ટર પ્રેમ સહાય જ્યાં ક્યાંય પણ હોય એને મને સોંપી દેવામાં આવે, નહીં તો હું મારી મિસાલથી આખા શહેરને બરબાદ કરી નાખીશ. અને હા, એક વાત હજી, જો પોલીસ ફોર્સ કે આર્મી મારી નજીક પણ આવી તો હું આખા ફુરસદગંજને બરબાદ કરી નાખીશ. ઓકે?